સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગા અવતરણની કથા કહે અને સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા કે હે રાજા, આ એ સમયની વાત છે કે જ્યારે સગર રાજાના મનમાં એવો વિચાર આવ્યો કે મારે અશ્વમેઘ યજ્ઞ કરવો છે. અને સગર રાજા એ અશ્વમેઘ યજ્ઞની તૈયારી કરે. પણ અશ્વમેઘ યજ્ઞનો એવો નિયમ કે અશ્વમેઘ યજ્ઞમાં એ અશ્વ એટલે કે ઘોડાને શણગાર કરવામાં આવે અને પછી એના માથા ઉપર એક ચુનૌતી લખવામાં આવે કે જે કોઈ વ્યક્તિના રાજ્યમાં આ ઘોડો પ્રવેશ કરે, આ અશ્વ જાય, એને યા તો એની સાથે મિત્રતા કરવાની, શરણાગતિ સ્વીકારવાની અને નહીં તો એની સાથે યુદ્ધ કરવાનું. આજે સગર રાજા એ અશ્વમેઘ યજ્ઞનો એ અશ્વ એને છૂટો મૂક્યો. એક પછી એક રાજ્યનું આ અશ્વ પરિભ્રમણ કરવા લાગ્યો અને જ્યાં બધા જ રાજ્યો પૂરા થવાના હોય ત્યાં દેવતાઓના રાજા ઇન્દ્રને મનમાં વિચાર આવ્યો કે જો આ અશ્વમેઘ યજ્ઞ પરિપૂર્ણ થશે તો એ સગર રાજા એ સ્વર્ગના રાજા બની જશે. અને આજે ઇન્દ્રએ એવી લીલા કરી, ઇન્દ્રએ આવી અને અશ્વમેઘ યજ્ઞનો એ અશ્વ એને કપિલ મુનિના આશ્રમમાં જઈને બાંધી દીધો છે. આ બાજુ એ અશ્વમેઘ યજ્ઞનો એ અશ્વ એ કપિલ મુનિના આશ્રમમાં બંધાઈ ગયો. કપિલ મુનિ તો ઘણા વર્ષોથી સમાધિમાં, એને તો કઈ ખબર જ નહીં. પણ અશ્વમેઘ યજ્ઞનો આ અશ્વ ગયો ક્યાં? એ અશ્વને શોધવા માટે સગરના 60,000 પુત્રો એ આજે અશ્વને શોધવા માટે નીકળ્યા અને અશ્વને શોધતા શોધતા એ આજે કપિલ મુનિના આશ્રમ સુધી પહોંચ્યા છે. અને જેવા કપિલ મુનિના આશ્રમમાં પ્રવેશ કર્યો અને ખબર પડી કે આ અશ્વમેઘ યજ્ઞનો અશ્વ તો આ મુનિના આશ્રમમાં છે. એટલે સગર પુત્રો અંદરો અંદર વાત કરવા લાગ્યા કે એક તો આપણા આ યજ્ઞનો અશ્વ એને પોતાના આશ્રમમાં બાંધી દીધો અને ઉપર જાતા આ ઋષિ એ સમાધિનો ડોળ કરે છે. અને 60,000 સગર પુત્રોનો એટલો અવાજ, બધા કહે કે આને મારી નાખીએ, આની સાથે યુદ્ધ કરીએ, આવી બધી ચર્ચાઓ કરતા હતા. અને એવામાં એ કપિલ મુનિની આંખ ખુલી અને જેવી એની આંખ ખુલી, આંખમાંથી જ્વાળાઓ નીકળી અને સામે ઉભેલા 60,000 સગર પુત્રો એની જ્વાળામાં બળીને ભસ્મીભૂત થઈ ગયા.